ધોરણ 10 ઇંગ્લિશમાં આપણે યુનિટ ફર્સ્ટ અગેન્સ્ટ ધ પોટ્સ એમાં 3 ઇન્સિડન્ટ છે. 3 ઇન્સિડન્ટમાંથી આપણે આજે પહેલો ઇન્સિડન્ટ શરૂઆત કરીએ. ટ્રેક્સ ટુ તાજનગર. For 25 years, residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. ગુડગાંવની પાસેની તાજનગર ગામના રહીશોએ 25 વર્ષ સુધી ગામમાં રેલવે સ્ટેશન માટે ઝંખના કરી. When their demand was not met, the villagers decided to take matters into their own hands. જ્યારે એમની આ ડિમાન્ડ પૂરી ન થઈ ત્યારે લોકોએ આ બાબતને પોતાની રીતે એનો ઉકેલ લાવવા માટે પ્રયત્ન કર્યો. They pulled in 21 lakh rupees and built a railway station on their own. એમણે 25 લાખ રૂપિયા એકઠા કર્યા અને રેલવે સ્ટેશન તેમની પોતાની જાતે બનાવ્યું. Most of the 3,000 people living in the village are farmers. ગામની અંદર રહેવાવાળા 3,000 માંથી મોટા ભાગના લોકો ખેડૂતો છે. But such was the burning desire to have a station in the village. Everybody contributed according to their capacity. પણ ગામમાં રેલવે સ્ટેશન બનાવવાની એમની ઝંખના એટલી તીવ્ર હતી કે દરેકે પોતપોતાની ક્ષમતા મુજબ યોગદાન આપ્યું. રેન્જિંગ ફ્રોમ 3,000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. 3,000 રૂપિયાથી માંડી અને 75,000 રૂપિયા સુધી. They donated money for the station and restarted the construction in January 2008, said Ranjit Singh, a former village sarpanch. ગામના એક ભૂતપૂર્વ સરપંચ રણજીત સિંહ નામના છે. એ જણાવ્યું છે કે લોકોએ રેલવે સ્ટેશન માટે પૈસા દાનમાં આપ્યા અને અમે જાન્યુઆરી 2008ની અંદર રેલવે સ્ટેશનનું બાંધકામ શરૂ કર્યું. There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Reward. ગામની અંદર ખૂબ મોટી સંખ્યામાં લોકો એવા હતા કે જેમને રોજે રોજ ગુડગાંવ, દિલ્હી અને રેવાડ જવું પડતું હતું. There are students who go to colleges. અને ગામની અંદર વિદ્યાર્થીઓ પણ હતા કે જેને કોલેજમાં જવું પડતું હતું. Till now we have to either go to Halimandi or Patli to catch a train. અત્યાર સુધી અમારે હલીમંડી કે પાટલી નજીકના સ્ટેશન છે તાજનગરની પાસેના હલીમંડી કે પાટલી સ્ટેશન જવું પડતું હતું ટ્રેન માટે. Both the stations are 6 kilometers away from Tajnagar. અને આ બંને સ્ટેશન તાજનગર ગામથી 6 કિલોમીટરના અંતરે છે. We thought when the railway lines passed through the village, we would have a station here. અમે ધાર્યું હતું કે રેલવે લાઇન્સ અમારા ગામમાંથી પસાર થતી હતી એટલે અમારા ગામની અંદર સ્ટેશન હશે જ. But that didn't happen. પણ એવું બન્યું નહીં. So we raised the demand in 1982 and have been continuously asking for it. અને એથી અમે એના માટેની માંગ રજૂ કરી અને 1982 થી એના માટેની માંગ રજૂઆત કરી. But the railways told us that they did not have funds. પણ રેલવે વિભાગ દ્વારા એવું જણાવવામાં આવ્યું કે એમની પાસે પૂરતા પ્રમાણમાં ભંડોળ ન હતું, ફંડ ન હતું. So finally we decided to craft our own destiny. અને તેથી છેલ્લે અમે અમારું ભાગ્ય જાતે ઘડવાનું નક્કી કર્યું. said હુકુમચંદ, a member of the committee. ગામની અંદર આ રેલવે સ્ટેશન બનાવવા માટેની જે કમિટી બનેલી છે એ કમિટીના એક સભ્ય હુકુમચંદ આ પ્રમાણે જણાવે છે. As a result, the Panchayat passed a resolution in 2008 saying that since the railway was not able to build a railway station for them, they would do it for themselves and with their own money. 2008ની અંદર પંચાયત દ્વારા એક ખરડો પસાર કરવામાં આવ્યો. જે ખરડામાં એવું જણાવવામાં આવ્યું હતું As a result, the Panchayat passed a resolution in 2008 saying that since the railway was not able to build a railway station for them, they would do it for themselves and with their own money. 2008ની અંદર પરિણામ સ્વરૂપે 2008ની અંદર પંચાયત દ્વારા એક રેઝોલ્યુશન એક ખરડો પસાર કરવામાં આવ્યો જેની અંદર એવું જણાવવામાં આવ્યું હતું કે રેલવે વિભાગ ગામની અંદર રેલવે સ્ટેશન બનાવવા માટે એમની પાસે પૂરતા પ્રમાણમાં ભંડોળ ન હોવાથી એ સક્ષમ નથી બનાવવા માટે પરિણામ સ્વરૂપે તેઓ પોતાની જાતે જ ગામની અંદર રેલવે સ્ટેશન બનાવશે અને તેમના પોતાના પૈસાથી.
Soon an 11-member team was formed and the team started collecting money from villagers. થોડા સમય પછી 11 સભ્યોની એક ટીમ બનાવવામાં આવી અને એ ટીમે ગામના લોકો પાસેથી પૈસા એકઠા કરવાનું શરૂ કર્યું. On 7th January 2010, as a result of their efforts, the first railway station in the country on which the railways did not have to spend a single rupee started operations. 7મી જાન્યુઆરી 2010 ના પરિણામ સ્વરૂપે 7મી જાન્યુઆરી 2010 ના દિવસે તેમના સહિયારા પ્રયત્નોને લીધે દેશનું પ્રથમ રેલવે સ્ટેશન કાર્યરત થયું કે જેમાં રેલવે વિભાગે એક પણ રૂપિયાનો ખર્ચ કર્યો ન હતો કે જે ત્યાંના લોકલ માણસોએ પોતાના ભંડોળ દ્વારા એકઠા કરેલા પૈસા દ્વારા બનાવ્યો હતો. એવું રેલવે સ્ટેશન 7મી જાન્યુઆરી 2010 થી કાર્યરત થયું. તો આ છે ટ્રેક્સ ટુ તાજનગર. પાઠનું નામ જ છે અગેન્સ્ટ ધ ઓડ્સ, સામા પ્રવાહે, પ્રવાહની વિરુદ્ધ દિશામાં. હવે નેક્સ્ટ ઇન્સિડન્ટ પણ કંઈક એવો જ છે જેમાં છે સીતાપુર લાઇટ. सीतापुर लाइट. सीतापुर એ ઉત્તર પ્રદેશ રાજ્યના પછાત વિસ્તારોમાંથી એક છે અને સીતાપુર નામનો જિલ્લો જે છે એના વિશેની વાત છે કે ગામની અંદર વીજળીનો જે સળગતો પ્રશ્ન હતો વીજળી માટેનો, ગામની અંદર લાઇટનો અભાવ હતો અને એના માટે ગામના લોકોએ શું કર્યું છે એવો એક અહીંયા ઇન્સિડન્ટ છે. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% of households are without power. ઉત્તર પ્રદેશ રાજ્યમાં લગભગ 60% થી વધારે ઘરોની અંદર પાવર નથી, લાઇટ નથી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. સીતાપુર પણ આવી જગ્યા છે, આવો જિલ્લો છે કે જ્યાં પાવર નથી. A small social enterprise called Mera Gaon Power is trying to change things. એક નાનકડું સામાજિક ઉપક્રમ છે જેનું નામ છે મેરા ગાંવ પાવર એમસીપી. એ પરિસ્થિતિઓને બદલવાનો પ્રયત્ન કરી રહ્યું છે. એમસીપી એટલે મેરા ગાંવ પાવર. They are putting 2 solar panels at a time. તેઓ એક સમયે 2 સોલર પેનલ મૂકે છે. In just over a year, MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. માત્ર એક વર્ષના સમયગાળાની અંદર જ એમજીપીએ 3500 થી વધારે ગ્રાહકોને સોલર પાવરની મિની ગ્રીડથી ગામની અંદર જોડ્યા છે. Village by village, MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. અઠવાડિયાના 25 રૂપિયાના દરે એમજીપી ગામની અંદર સોલર માઇક્રોગ્રીડનું નેટવર્ક પાથરી રહી છે અને એ સોલર માઇક્રોગ્રીડના નેટવર્કમાં 25 રૂપિયાના દરે, અઠવાડિયાના 25 રૂપિયાના દરે એમજીપી લોકોને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ અને 2 એલઈડી લાઇટ પૂરી પાડે છે. That is cheaper than kerosene, which can cost almost double across a month. અને આ કેરોસીન કરતાં ખૂબ જ સસ્તું છે કે જે આના કરતાં મહિનામાં લગભગ બમણું થઈ જાય છે ખર્ચના હિસાબે. Solar power as a smokeless source of light comes with added benefits to customer health. બીજું વધુમાં સોલર પાવર એ ઉર્જાના બીજા સ્ત્રોત કરતાં ધુમાડા રહિત સ્ત્રોત છે અને એના સ્વાસ્થ્ય માટે, ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે એના આગવા ફાયદા છે. Installing a microgrid is a grand event in the village. ગામની અંદર Installing a microgrid is a grand event in the village and everyone gets involved. ગામની અંદર માઇક્રોગ્રીડ પાથરવાનું કામ ગામના લોકો માટે એક મોટી ઇવેન્ટ જેવું છે, કોઈ મોટી ઘટના જેવું છે અને
દરેક એની અંદર સહભાગી બને છે. In the village of Damdampurwa, the team maps the village house by house beneath the scorching midday sun. બપોરના મધ્યાહનના તપતા સૂર્યની નીચે દમદમપુરવા ગામની અંદર આ એનજીપીની ટીમના લોકો ગામના મકાનોનું મેપિંગ કરે છે એક એક ઘર જોઈને. Working out where to place each wire so as to connect customer to the power source. કે જેથી પાવર સોર્સથી ગામના દરેક કસ્ટમરને દરેક ગ્રાહકને જોડી શકાય અને એના માટેનો વાયર મૂકી શકાય. એ તે દરેક ગામના ઘરને મેપિંગ કરે છે. Some household holders join in while others look on. કેટલાક ત્યાંના રહીશો એમની સાથે જોડાય છે અને કેટલાક માત્ર પ્રેક્ષક બની રહે છે. Calling out orders or watching the curious proceedings by day. કેટલાક ઓર્ડર્સને સાંભળે છે અને કેટલાક માત્ર જિજ્ઞાસા વૃત્તિથી આ પ્રવૃત્તિને પહોળી આંખોથી જોઈ રહ્યા છે. The roof of a sturdy brick walled home in each village is always chosen as the site for the panels and the battery. ગામની અંદર મજબૂત ઈંટોવાળી દિવાલનું મકાન એવા મકાનને દરેક ગામની અંદર પેનલ અને બેટરી મૂકવા માટે પસંદ કરવામાં આવે છે. As one of the company's first electrician to be recruited from the local district block of Reusa installs the panel in a southerly direction to capture as much sunlight as possible. એક સ્થાનિક એજાઝ નામનો જે કંપની દ્વારા પ્રથમ સ્થાનિક ઇલેક્ટ્રિશિયન તરીકે રિક્રુટ કરવામાં આવેલો છે જે રેઉસા જિલ્લાનો છે અને એ પેનલને દક્ષિણ તરફ સધરલી ડિરેક્શન એટલે કે દક્ષિણની તરફ પેનલને મૂકે છે કે જેથી મહત્તમ પ્રમાણમાં શક્ય એટલા મહત્તમ પ્રમાણની અંદર સૂર્યના પ્રકાશને કેચ કરી શકાય. We are saving our environment with these lights and there is no pollution in our homes either, says a farmer from the village. ગામની અંદરથી એક ખેડૂત એવું જણાવે છે, એનો અભિપ્રાય જણાવે છે કે અમે આ સૂર્ય ઉર્જાને કારણે પર્યાવરણને બચાવી રહ્યા છીએ અને આ સૂર્ય ઉર્જાનો ઉપયોગમાં પ્રદૂષણ ન હોવાથી સાથે સાથે અમે અમારા ઘરને પણ બચાવી રહ્યા છીએ. New businesses are starting to emerge amongst the customers too, says another. બીજો વ્યક્તિ ગામમાં પોતાનું મંતવ્ય જણાવતા કહે છે કે સૂર્ય ઉર્જાના ગામમાં ઉપયોગના કારણે એમજીપી દ્વારા જે પ્રયત્નો થયા છે એને કારણે ગામની અંદર નવા વ્યવસાયો પણ વિકસી રહ્યા છે. In one village, customers are using the lights to weave sarees by night. એક ગામની અંદર ગામના લોકો રાત્રિના સમયે સાડી વણવા માટે પણ લાઇટનો ઉપયોગ કરે છે. In another, one man now has a night business making plastic tablecloth. એક બીજા ગામની અંદર એક માણસ આના દ્વારા પોતાનો વ્યવસાય કરી રહ્યો છે કે જે પ્લાસ્ટિકના ટેબલક્લોથ બનાવે છે. આ પ્રમાણે ગામના રહીશો પોતાના મંતવ્ય જણાવે છે કે સોલર લાઇટના ગામને શું ફાયદા થયા છે. It is nice to have light while we cook and eat. Our children are also studying more now. જ્યારે અમે રાંધીએ છીએ અને જ્યારે જમવા બેસીએ છીએ ત્યારે લાઇટ હોય તો સારું લાગે છે અને હવે અમારા બાળકો પણ આ એમજીપીના પ્રયત્નો કારણે ગામમાં જે લાઇટ મળી છે તેના કારણે વધુ લાંબો સમય સુધી ભણી શકે છે. તો આ સીતાપુર જિલ્લાનું જે કાયાકરણ કરવાનું કામ એમજીપીએ કર્યું છે તેના ગામ પાવરે એ પણ એક સામા પ્રવાહે અગેન્સ્ટ ધ ફોર્ડ એટલે કે પ્રતિકૂળ પરિસ્થિતિને સામે એને અનુકૂળ થવા માટે અને એવા પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર આવા પછાત વિસ્તારની અંદર સોલર લાઇટનો ઉપયોગ રજૂ કરવા માટે એમજીપીએ એક ઉપક્રમ એક કામ શરૂ કર્યું છે જેના અહીંયા ફાયદા આપણે જોયા છે. હવે નેક્સ્ટ ઇન્સિડન્ટ છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. પલક્કડ કેરળ રાજ્યની અંદર એક જિલ્લાનું નામ છે પલક્કડ. પલક્કડની અંદર એક જાહેર લાઇબ્રેરી છે ગ્રંથાલય. એ
એનો પણ એક ઇન્સિડન્ટ છે. એ પણ આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં કેવી રીતે લોકોએ પોતાનું કામ ચાલુ રાખ્યું. Palakkad Public Library. In Kerala, the Palakkad District Public Library has been up and running since September 2013. કેરળની અંદર પલક્કડ જિલ્લા જાહેર ગ્રંથાલય એ વર્ષ 2013ના સપ્ટેમ્બરથી અત્યાર સુધી ચાલુ છે. It is a fine modern library, a center for information, knowledge, wisdom, cultural activities, research and reference. આ એક ખૂબ જ સરસ એવી આધુનિક લાઇબ્રેરી છે કે જે માહિતી, જ્ઞાન, બુદ્ધિમત્તા, કલ્ચરલ એક્ટિવિટી અને સંશોધન તથા રેફરન્સ માટે જાણીતી છે. બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. પણ આ લાઇબ્રેરી આના સિવાય એક બીજા કારણથી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છે. A third of its 1000 members are women. અને એની ખાસિયત એ છે કે આ લાઇબ્રેરીના બધા સભ્યોમાંથી એક તૃતીયાંશ, a third of its 1000 members, એટલે કે એક તૃતીયાંશ સભ્યો મહિલાઓ છે. These women, supported by the shared space the library offered them, launched a women's unit in February 2014. આ મહિલાઓએ લાઇબ્રેરી દ્વારા એમને જે જગ્યા પ્રાપ્ત આપવામાં આવે છે, જે એ જગ્યાને શેર કરી અને લાઇબ્રેરીની અંદર વર્ષ 2014ના ફેબ્રુઆરીથી એક મહિલા એકમ શરૂ કર્યું છે, વિમેન્સ યુનિટ શરૂ કર્યું છે. The unit got together to discuss methods of empowering women. વર્ષ 2014 થી આ વિમેન્સ યુનિટ કાર્યરત છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીમાં. અને આ યુનિટ એકઠા થઈ ભેગા મળી અને સ્ત્રી સશક્તિકરણની વિવિધ પદ્ધતિઓ વિશેની ચર્ચા કરે છે. The library opened its halls for film screening, workshops in home economics or gardening, child care or the arts, and for women to get help in managing family conflicts, legal disputes, professional problems. તો લાઇબ્રેરી ફિલ્મ સ્ક્રીનિંગ માટે પોતાના હોલને ખુલ્લો મૂકે છે, વર્કશોપ માટે અને હોમ ઇકોનોમિક્સ તથા ગાર્ડનિંગ એટલે કે બગીચાની દેખરેખ માટેનું ગાર્ડનિંગના કામ માટે પણ એ મદદરૂપ થાય છે. ચાઇલ્ડ કેર, નાના બાળકની કાળજી રાખવા માટે, ઓર ધ આર્ટ્સ એટલે કે કળા, આ બધા માટે લાઇબ્રેરી મદદગાર થાય છે. બીજું, એન્ડ ફોર વુમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, બીજું મહિલાઓને એમના કૌટુંબિક સંઘર્ષોમાં એને મેનેજ કરવામાં મદદરૂપ થાય છે. લીગલ ડિસ્પ્યુટ એટલે કે કાયદાકીય ગૂંચવણો અને પ્રોફેશનલ પ્રોબ્લેમ, મહિલાઓની પણ એક આગવી પ્રોફેશનલ પ્રોબ્લેમ હોય છે. અત્યારના સમયમાં, આધુનિક સમયમાં મહિલાઓ જુદા જુદા વ્યવસાયો, નવા વ્યવસાયો તરફ વળે છે. એની સાથે નવા વ્યવસાયને જેટલા એમને ફાયદો મળે છે એની સામે એની આગવી મુશ્કેલીઓ પણ છે. તો મહિલાઓને એમના પ્રોફેશનલ વાતાવરણની અંદર જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એ મુશ્કેલીઓની પણ એને પણ મેનેજ કરી શકે એવી મદદ આ વિમેન્સ યુનિટ કાર્યરત છે એના માટે, અને એના માટેના જુદી જુદી મેથડ્સને ચર્ચામાં લે છે. The secretary of the library pointed out that આ લાઇબ્રેરીના સેક્રેટરી એક બાબતને નોંધતા જણાવે છે કે through reading women would realize their own strength and forge the unity. લાઇબ્રેરીના સેક્રેટરી જણાવે છે કે વાંચન દ્વારા મહિલાઓ પોતાની ક્ષમતા વિશે માહિતગાર થશે, રિયલાઇઝ થશે એમને, અને તેઓ પોતાની એક યુનિટી, એકતાને બાંધશે. It was noted that the lending libraries of earlier times were disappearing. એવું નોંધાયું છે કે જૂના પુરાણા સમયની અંદર જે લેન્ડિંગ લાઇબ્રેરી, લેન્ડિંગ એટલે ઉધારો જે આપણે પુસ્તક વાંચવા માટે એવી લાઇબ્રેરીઓ હતી એ હવે ધીરે ધીરે નાશ પ્રાય થઈ રહી છે, ગાયબ થઈ રહી છે. And the present rural reading rooms were too often full of only male readers. અને અત્યારના સમયના જે આધુનિક ગામડાના જે આધુનિક રીડિંગ રૂમ, અહીંયા લાઇબ્રેરી શબ્દ નથી વાપર્યો, માત્ર રીડિંગ રૂમ વાપર્યો છે. કારણ કે આપણે મોટાભાગની લાઇબ્રેરીમાં જોઈએ છે કે લાઇબ્રેરીની અંદર ન્યૂઝપેપર્સ છે, બીજું કંઈ ખાસ ન્યૂઝ બુક્સ
જોવા મળતી નથી. તો અત્યારના સમયની જે ગામડાની જે વર્તમાન સમયની લાઇબ્રેરી છે એ મોટે ભાગે પુરુષ વાંચકો દ્વારા ભરેલી હોય છે, જેની અંદર મહિલાઓ લગભગ નહીવત હોય છે. The unit discussed that if the once well-read women of Kerala continued to squander their hours in front of television, યુનિટ એ બાબતની ચર્ચા કરે છે કે કેરળની એક વખતની સુશિક્ષિત મહિલા જો ટીવીની સામે એના કલાકોને બગાડવાનું બંધ કરે, it would encourage a climate in which women are afraid to go out after dark. તો મહિલાઓ રાત્રિના બહાર જવાનો જે એમનો ડર છે એ પ્રકારના વાતાવરણમાંથી બહાર આવશે. એમનો જે નિરર્થક સમય વેડફે છે ટીવીની આગળ, એની જગ્યાએ કેરળની અંદર આપણે બધા જાણીએ છીએ કે કેરળ એ શિક્ષણ માટે દેશની અંદર ટોપ છે. તો કેરળની અંદર મહિલા શિક્ષણ પણ બીજા રાજ્યો કરતાં વધારે છે. તો અહીંયા એ બાબતને જણાવતા ગયું છે, યુનિટ દ્વારા એવું જણાવે છે કે કેરળની અંદર સુશિક્ષિત એટલે કે વેલ રેડ મહિલાઓ છે કે જે ટીવીની આગળ પોતાનો સમય વેડફવાનો બંધ કરીને આ રીતે લાઇબ્રેરીનો ઉપયોગ કરે અને આવી જુદી જુદી નવી પરિસ્થિતિઓને સામનો કરવા માટેની બાબતોને ચર્ચા કરે, જે અહીંયા પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીમાં થઈ રહ્યું છે વિમેન્સ યુનિટ દ્વારા. એવું જો કામ થાય તો એક એવા પ્રકારના વાતાવરણનું સર્જન થશે કે જેની અંદર મહિલાઓ પોતાના ડરમાંથી બહાર નીકળી શકશે. ડર કેવો કે અંધારામાં બહાર જવાનો જે ડર લાગે છે એવો, મતલબ જે આપણે પોતે મન ગણત રીતે ઘડેલો જે ડર હોય છે એવા ડરમાંથી બહાર નીકળી શકે. So the unit has formulated plans on opening separate reading rooms for women. અને એટલા માટે આ યુનિટે મહિલાના આ જે યુનિટ છે એ યુનિટે મહિલાઓ માટે એક અલગ સેપરેટ રીડિંગ રૂમ બનાવવાનું નક્કી કર્યું. Palakkad's district library stands tall as a beacon to encourage women's empowerment. beacon એટલે દીવાદાંડી જે રીતે સમુદ્રની અંદર વહાણને રાત્રિના અંધકારની અંદર પણ એક દિશા સૂચન કરે છે, એ રીતે અહીંયા પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી પણ એક દિશા સૂચનનું કામ કરે છે કે જે મહિલાઓના સશક્તિકરણને પ્રોત્સાહિત કરે છે. શાળા દ્વારા through classes, clubs, workshops and reading rooms. ક્લાસીસ દ્વારા, ક્લબ્સ દ્વારા, વર્કશોપ દ્વારા અને સેપરેટ રીડિંગ રૂમ્સ દ્વારા મહિલાઓના સશક્તિકરણને પ્રોત્સાહિત કરે છે. એના કારણે થઈ અને બીજી બધી લાઇબ્રેરી કરતાં આ લાઇબ્રેરી જુદી છે, એટલા માટે અહીંયા એને stands tall as a beacon એમ કહ્યું છે. beacon એટલે દીવાદાંડી દર્શાવે છે. And then there are the books which will provide the women the strength they need to make good use of these opportunities. અને બીજું લાઇબ્રેરીમાં એવી બુક્સ પણ છે જે મહિલાઓને એમની શક્તિ પુનઃ પ્રાપ્ત કરવા માટે મદદરૂપ થશે કે જેનાથી તે નવી ઓપોર્ચ્યુનિટી, નવી તકનું સર્જન કરી શકશે અને એનો યોગ્ય ઉપયોગ કરી શકે. તો પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી આ ત્રણ ઇન્સ્ટિટ્યૂટ છે, ટેક્સ ટુ તાજનગર, સીતાપુર સ્લાઇડ અને પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. આ ત્રણેય ઇન્સિડન્ટની અંદર અગેન્સ્ટ ધ ઓડ એવી ભાવના દર્શાવે છે કે સામા પ્રવાહ કેવી રીતે ચાલે. નદીના પ્રવાહની અંદર જતા પ્રવાહમાં તો જઈ શકાય છે, કારણ કે પ્રવાહ ખેંચીને જાય, પણ સામા પ્રવાહે ચાલવા માટે આપણું પોતાનું આગું બળ લગાવવું પડે છે, કારણ કે સામે નદીના પ્રવાહનો પણ બળ હોય. તો એક અહીંયા એક પ્રકારનું ઉપમા એને આપવામાં આવે છે. તો આ પાઠની અંદરથી જે અઘરા શબ્દો હોય એને હું અહીંયા બોર્ડ પર લખું છું અને તમે પણ નોંધી લેશો. હવે ગ્લોસરીમાં આમ તો પાઠની અંદર ઘણા બધા શબ્દો છે, પણ આપણે એમાંથી જે મને એવું લાગે છે કે ખાસ લખાવવા જોઈએ એવા શબ્દો લીધા છે. ગ્લોસરીનો શબ્દાર્થમાં પહેલો છે લોગિન. પહેલો LOGIN સંદેશ કરે. બીજું છે પુલ્ડ ઇન એટલે ભેગું કરવું. બર્નિંગ ડિઝાયર એટલે અદમ્ય ઈચ્છા, તીવ્ર ઈચ્છા. ફોર્મર એટલે ભૂતપૂર્વ. રેઝોલ્યુશન એટલે ખરડો. પેનલ એટલે મંડળ. ફોર્સ એટલે બનાવવું.
સ્કોચિંગ એટલે અંત ઝાડવું. રેફરન્સ એટલે અનુસંધાન. ડિસ્પ્યુટ એટલે ઝઘડો અથવા તકરાર. સ્કોન્ડર એટલે બગાડ કરવો અથવા બેડવી નાખવી. અને પેટર્ન એટલે દીવાદાણી. તો અન્ય શબ્દો પણ પાઠની અંદર જો તમને લાગતા હોય તો આ શબ્દોને નોંધી લેવા. અને આ શબ્દો જે છે જે આપણી વોકેબ્યુલરી બને છે. તો દરેક પાઠની અંદર ગ્લોસરી પછી સીધું વોકેબ્યુલરી આવે છે. વોકેબ્યુલરી શબ્દ ભણવાનું પણ એટલું જ મહત્વ છે. માત્ર પરીક્ષા માટે પ્રશ્નો તૈયાર કરીએ એટલું મહત્વ નથી. શબ્દો પણ જાણવા જરૂરી છે. આપણને દરેક શબ્દ કંઈ ના આવતો હોય તો એના માટે પાઠની અંદરથી જે અઘરા શબ્દો લાગે છે એને તમે અલગ નોટની અંદર નોંધી લેવા રાખશો અથવા અલગ જગ્યાએ નોંધી રાખશો અને અવારનવાર એનો રેફરન્સ લેતા રહેશો તો એ શબ્દ પછી તમને આત્મસાત થશે. અને એ આત્મસાત થયેલો શબ્દ તમે જ્યારે બીજી વાર એને બીજા પાઠની અંદર વાંચશો ત્યારે એ શબ્દ ત્યાં સુધી તમારા મનની અંદર એનો અર્થ સ્પષ્ટ થયેલો છે અને એ રીતે તમારા શબ્દ ભંડોળની અંદર એ શબ્દ ઉમેરાઈ જશે. તો વોકેબ્યુલરીનો આ એક ફાયદો છે. પ્રશ્નો અને કોમ્પ્રિહેન્શનની પણ તૈયારી કરતા રહેશો.